હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું ઇફતાર સ્પેશિયલ રેસીપી બ્રેડ અને ઈંડામાંથી। તો ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી એવી રેસીપી આજે આપણે તૈયાર કરશું। વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, તમે પણ આ રેસીપી ઇફતારમાં જરૂર બનાવજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તે પહેલાં તમને જણાવી દઉં કે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને કે મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો બનાવીએ ફટાફટ બને તેવી બ્રેડ અને ઈંડાની રેસીપી। તો સૌથી પહેલાં આપણે આ રીતે બ્રેડને સ્ટીમ કરી લેવાના છે। તો એક તપેલામાં મેં ગરમ પાણી મૂકીને એમાં જારી મૂકી છે। હવે એમાં આપણે બ્રેડ મૂકવાના છે। એક ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે બ્રેડને સ્ટીમ કરીશું। તો હવે 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે બ્રેડને ચેક કરી લઈએ। તો બ્રેડ જે કડક હોય છે આ રીતે સ્ટીમ કરશો તો એકદમ નરમ થઈ જશે। અને હવે આપણે 500 ગ્રામ બટેટા લીધા છે આ રીતે બોઇલ કરીને। તો બટેટાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરશું અને બટેટાને આપણે સરસ એવા મેશ કરી લેશું। આ રીતે મેશર હોય તો તમે મેશરથી મેશ કરજો, નહીં તો હાથથી પણ સરસ એવા બટેટા મેશ થઈ જાય છે। તો બટેટાને સરસ રીતે બોઇલ કરવાથી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને કે મેશ કરતી વખતે તે આસાનીથી મેશ થઈ જાય। તો આ રીતે બટેટાને મેં મેશ કરી લીધા છે અને હવે આપણે એમાં થોડાક મસાલા ઉમેરશું, જેમ કે લીલા મરચાં, ડુંગળી અને ત્યારબાદ લીલા ધાણા ઉમેરશું। ખાટો ટેસ્ટ જોઈએ એ માટે આપણે લીંબુ ઉમેરશું। તો અહીંયા પર હું 1 લીંબુ ઉમેરી રહી છું। જે પ્રમાણે તમને ખાટો ટેસ્ટ પસંદ હોય તે પ્રમાણે તમે લીંબુ ઓછું કે વધારે રાખી શકો। થોડીક હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી અને આપણે બટેટામાં બધો મસાલો મિક્સ કરી લઈશું। બટેટામાં બધો મસાલો સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। જે રીતે આપણે બટેટા વડાનો મસાલો બનાવીએ એ રીતનો મસાલો આજે આપણે તૈયાર કરીશું। તો આ રીતનો મસાલો મેં તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો કે કંઈક આ રીતનો મસાલો આપણે તૈયાર કર્યો છે। અને હવે જે બ્રેડ આપણે સાઈડમાં રાખ્યા હતા સ્ટીમ કરીને, તે બ્રેડનો ઉપયોગ કરીશું। તો બ્રેડની સાઈડની જે કિનાર છે એને આપણે કટ કરી લઈશું આ રીતથી। કોઈ પણ ચરીની મદદથી આપણે સાઈડની કિનારે કટ કરીશું અને આ કિનારે આપણે વેસ્ટ નહીં જવા દઈએ, એનો પણ આપણે યુઝ કરીશું। તો બટેટાનો મસાલો આપણે આ રીતે બ્રેડ ઉપર લગાવી દેવાનો છે અને આખા બ્રેડમાં થાય એ રીતે ચમચીથી ફેલાવી દેવાનું છે। હવે આપણે બીજા બ્રેડનો ટુકડો લઈશું, એને પણ તે જ રીતે કટ કરીશું જે આપણે પહેલાં કર્યો હતો। અને હવે બ્રેડ જે આપણે બટાટું લગાવીને રાખ્યું છે એની ઉપર આ રીતે સેટ કરી અને ચરીથી ટુકડા કરી લેવાના છે। તો જે શેપમાં તમને પસંદ હોય એ શેપમાં તમે બ્રેડના ટુકડા કરી શકો। તો આ રીતે મેં બધા બ્રેડના ટુકડા કરી અને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો। તમે પણ આ રેસીપી ઇફતારમાં ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। મોટાથી લઈ અને બાળકો સુધી બધાને ખૂબ જ ભાવશે। તો આ રીતે એક સ્ટીક લઈ લઈશું આપણે અને હવે જે ટુકડા કરીને તૈયાર કરેલું બ્રેડ છે એને એમાં સેટ કરી દઈશું। તો જે પ્રમાણે તમારી પાસે સ્ટીક હોય અને ફ્રાય કરવાની જે રીતની કઢાઈ હોય એ રીતે તમે સ્ટીકમાં ટુકડા રાખી શકો છો। તો હું અહીંયા પર 3 થી 4 ટુકડા લઉં છું, વધારે નથી લેતી। તો બધા ટુકડા આપણે આ રીતે સ્ટીકમાં પોરવી દેવાના છે। તો એક શેપ મેં અલગ રાખ્યો છે, જેથી કરીને કે તમને ખ્યાલ આવે કે જો તમારે આ રીતે પણ જો બ્રેડના ટુકડા રાખવા હોય તો તમે રાખી શકો। તો બધા જે બ્રેડ આપણી પાસે છે એ આ રીતે સ્ટીકમાં પોરવી અને આપણે તૈયાર કરી લેવાના છે। તો તૈયાર થઈ ગયા છે બ્રેડના ટુકડા અને હવે આપણે એક બીજા વાસણમાં 2 ઈંડા ફોડી અને ઉમેરવાના છે। જે પ્રમાણમાં ઈંડાની જરૂર પડે એ પ્રમાણમાં તમે ઈંડા લઈ શકો છો। ઈંડામાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા ધાણા ઉમેરશું અને હવે ઈંડાને સરસ રીતે એવા આપણે મિક્સ કરી લઈશું।
તો આ રીતનું ગોળ બનાવવાનું છે, જેથી કરીને કે આપણે જ્યારે બ્રેડ ઉપર લગાવીએ તો એ આસાનીથી લાગી જાય. હવે તૈયાર કરેલી જે આપણી પાસે બ્રેડની સ્ટિક છે તેને આપણે એમાં આખી ડૂબાડવાની છે. અને જો બ્રેડની સ્ટિક ના ડૂબે તો આ રીતે ચમચીથી પણ તમે યુઝ કરી શકો છો, જે રીતે કે હું બ્રેડ ઉપર ઈંડું લગાવી રહી છું. તો આ રીતે આખું બ્રેડ ડૂબે એ રીતે ઈંડું લગાવી દેવાનું છે. અને હવે જે આપણે કિનારી હતી બ્રેડની એનો મિક્સરમાં આ રીતે ભૂકો કરી લીધો છે. અને એ ભૂકાથી આપણે હવે બ્રેડને ગાર્નિશ કરી લેવાનું છે. તો બીજું બ્રેડ પણ હું તમને બતાવું. જો આ રીતે તમે ચાહો તો આ રીતે પણ તમે બ્રેડ ઉપર ઈંડું લગાવી શકો છો. અને ફરીથી બ્રેડના ભૂકામાં આ રીતે આપણે આખું બ્રેડ ના બતાય એ રીતનું આપણે બ્રેડના પાવડરમાં સજાવી લેવાનું છે. તો તૈયાર થઈ ગયા બ્રેડ. અને હવે ગેસ ઉપર એક વાસણ રાખ્યું છે, તેમાં તેલ ગરમ મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે અને હવે તૈયાર કરેલા બ્રેડ અને બટેટાને આપણે આમાં ફ્રાય કરી લઈશું. તો પહેલાં ગેસની આંચ આપણે તેજ રાખીશું અને પછી આપણે મીડિયમ કરશું. સ્લો કરવાની જરૂર નથી, કેમ કે બ્રેડ જે છે એ અંદર કાચા નથી રહેતા. તો તમે તેજ આંચ ઉપર પણ બ્રેડને ફ્રાય કરી શકો. તો ઉપર આ રીતે થોડું થોડું તેલ છાંટતા જશું, જેથી કરીને કે બ્રેડનો કોઈ પણ હિસ્સો પૂરો ના રહે. અને હવે બધા બટેટાના બ્રેડ આપણે આ રીતે ફ્રાય કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને ઇઝી એવી રેસીપી આજે આપણે તૈયાર કરીશું. તમે પણ ચોક્કસ બનાવજો જો વિડીયો ગમે તો. તો હવે ક્રિસ્પી થઈ ગયેલા બ્રેડને આપણે બીજા વાસણમાં લઈ લઈશું. અને જે બચ્યું છે એ બ્રેડને પણ આપણે આ જ રીતે ફ્રાય કરવાનું છે. તો મારી પાસે મેં બધા બ્રેડ ફ્રાય કરી લીધા છે. હવે એક આ લાસ્ટ બચ્યું છે, તો લાસ્ટ હું તમને બતાવી દઉં. ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે ફ્રાય કરજો. તો તૈયાર છે આપણા સરસ મજાના એવા બ્રેડ અને બટેટાનો નાસ્તો. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું.